જો મિત્રો અમારા માણસો બધા ઓછો ખેંચે પાપલેટ લીધી જો મિત્રો આ છે સિલ્વર પાપલેટ તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના 6:30 વાગી ગયા ને અમે 6 વાગે ઉઠી ગયા હતા અત્યારે મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા તો વિડીયો જોવાની તમને ખૂબ મજા આવી બરાબર આપણે સવારમાં પહેલાં શિપના દર્શન થયા કન્ટેનર વાળી જો રહ્યા છે એમને અને તમારા સાઉલભાઈ ઉઠી ગયા છે ને દરિયાનું તુફાન હવે શાંત પડ્યું પાછી આગાહી છે પણ હવે તુફાન થાય તો પાછા વજાવ્યું કાંઠે જોઈએ જ હવે હું ત્યાં આગળ તો વિડીયોમાં બધા બના રહેજો બરાબર ને તમારા બધાની કોમેન્ટ આવતી હતી કે વિજયભાઈ માઇક લઈ લો તો આપણે 2 માઇક લઈ લીધા છે એક અહીંયા છે ને એક અહીંયા છે જો કેવું છે માઇક હવે તમે કોમેન્ટમાં બધા પૂછ્યું કે માઇક કેટલાનું તો માઇક એવું 4,500નું બરાબર વધારે આપણે મોંઘું નથી લીધું કેમ કે એટલા બધી આપણે પૈસા નથી પૈસા વધારે થઈ જાય તો પછી આપણે મોટું માઇક લઈ લેવું એટલું મોંઘું આવે ડિઝાઇન કાંઈ ઘટે નહીં તો વિડીયો બધા બના રહેજો બરાબર તો મિત્રો અત્યારે નારાયણભાઈ ચા બનાવીને કે અમારા માટે કાળો તો ચા પી લઈએ પેલા ફટાફટ તમારે બધીને એમ થતું હોય કે વિજયભાઈ તમે કાળો ચા કેમ પીવું છો તો મિત્રો અહીંયા અમારે દૂધ નથી અમારે પાવડરનો ચા બનાવે ને એટલે મને મજા નથી આવતી એટલે હું કાળો ચા પીઉં બીજા બધા પાવડરવાળો પી એવું નથી અમુકને ભાવે તો નારાયણભાઈ રોટલી બનાવવાની તૈયારીમાં છે વાહ તો મિત્રો આ વખતે કંઈક એવું થયું ને કે અમે માંગરોળથી જ્યારે ફિશિંગ નીકળ્યા ને જ્યારે સીધા તુફાન હતું એટલા માટે ઓખા વહી આવ્યા હતા બરાબર તો ઓખા આવીને પછી પાછા અમે અત્યારે ફિશિંગ નીકળ્યા તો ટંડેલ છે ને અમારે ટંડેલ એને ઘરે જવાનું થયું કેમ કે એને કંઈક દવાખાને જવાનું થયું હતું ને એટલા માટે તો હોસ્પિટલનું હતું તો એ ઘરે વયા ગયા બરાબર તો ટંડેલના હાટાના છે ને મેં મારા બાપુજીને બોલાવ્યા ટંડેલમાં એક ફિશિંગ માટે તો મારા બાપુજીને મુલાકાત તમને કરાવું બરાબર અત્યારે બોટ ચલાવી રહ્યા છે જો મિત્રો આ છે મારા બાપુજી બરાબર એક ફિશિંગ માટે આવ્યા છે કેમ કે અમારા ટંડેલ ઘરે ગયા છે ને એટલા માટે અત્યારે બોટ ચલાવી રહ્યા છે અમારા માસાભાઈ છે કેમ છે ગુડ મોર્નિંગ માસાભાઈ અમારા જયેશભાઈ છે ને એને 365 દિવસ ફેર ચડે 365 દિવસ નહીં ભાઈ તો આને બહુ ફેર ચડે સ્ટાર્ટમાં આવે ને ફિશિંગમાં ત્યારે આને ફેર બહુ ચડે એને મારે શું કરી ઓલું કરવું પડ્યું ઈલાજ કરવો પડ્યો હું ઈલાજ કરવાનો છે આ છે દવા છે બરાબર આ દવા કા હા દવા જોરદાર છે અમારા મનોજભાઈ છે જો આરામથી સુતા સવારમાં જો અગરબત્તી દીવા કરી નાખે અમારું મંદિર છે મિત્રો અમારા ઘર છે આ અમારા ઘરમાં એક નાની એવું મંદિર છે મસ્ત મજાનું જો કેમ છે મસ્ત છે ને તો મિત્રો ધાણા ટમેટા કાપી નાખે બરાબર મસાલો બધું કમ્પ્લીટ બની ગયું છે મારું પાપલેટનું શાકઈ કપાઈને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આગળ નારાયણભાઈ મૂકીએ શાક બરાબર આગળ રોટલી તો બનાવી નાખીશ ચૂલો હજી દેતવા બેતવા બધું ચાલુ જ છે એક રોટલીનું ઉદ્ઘાટન થઈ ગયું લાગે છે અહીં સાઈડમાં પીડી બધી ફેંકી દેવાની છે હવે આગળ ડુંગળી કાપવાનું કામ ચાલુ છે ડુંગળી કપાઈ જાય પછી મૂકી દઈએ આગળ શાક તો મિત્રો હવે તેલ આવી ગયું છે તેલ ને મસાલો ને નાખીને આગળ બનાવવાનું છે સરસ મજાનું શાક પછી બધાને બોલાવીએ નાસ્તો કરવા તો મિત્રો અત્યારે અમે બેસવાના પાટલા બનાવીએ કેમ કે જ્યારે હોલ ઉપાડીએ અને માછલા આવીએ ને તો એ બેઠા માથે બેઠીને વિસ્યું એટલા માટે પાટલાનું કામકાજ ચાલુ છે જો તણી પાના હું કાપતો હતો
મિત્રો ફાઇનલી આપણો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો. નાસ્તો બની ગયો જોઉં તમે, સરસ મજાનો. સાથે સાથે રોટલી છે એક નંબર. આવે જ ધીરે 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 અમારા ખલાસી ભાઈઓ બધા, અમારા મિત્રો ગાડી નાસ્તો કરવા બધા બેઠે જ. બરાબર, ફટાફટ નાસ્તો કરી લઈએ. તો મિત્રો અત્યારે હોલ ઉપાડવાનો ટાણું થઈ ગયું બરાબર. તો હવે આગળ અમે હોલ ઉપાડ્યું બરાબર. તો હું તમને બતાવી એકાની કેવી રીતના ઉપાડવાનો છે હોલ. કેમ કે હું મોબાઈલમાં શૂટ કરું છું એટલે કેમેરામાં શૂટ કરવા ને ત્યારે બતાવો તમને. તો હવે આગળ કેટલા પાપલેટ આવે એ આપણે જોઈએ. અમારા ભાઈ પાણી મેરથી જ ઓલામાં ગારો આવ્યો હતો એટલા માટે. જો મિત્રો અમારા માણસો બધા ઓછો કે છે કેવી રીતના કે છે તમે જો. સીધી ભાઈ એમ નો હાલો ભાઈ, બાઈડેનો બધા હરકા એકલવાના દોસ્ત મજા આવે. 3.5 મહિના પછી અમે આવ્યા જ પાછા એને એ પોઝિશનમાં. મિત્રો ખેંચો ભાઈ ખેંચો. તો મિત્રો અત્યારે હોલ ઉપાડી લીધું બરાબર. તો હવે આમાં કંઈ આવી જ કે આવ્યું નથી, આગળ જોઈએ આપણે. ઓઝો પણ ફાટી ગયો છે અમારો, તૂટી ગયો, સોતરા કાઢીને કે ઓઝાના. વ્યાયામ છે. હા મિત્રો ફાઇનલી પોપલેટ આવ્યા, થોડાક જ આવે. કોક દેખાય છે મિત્રો આપણે આમાં પાપલેટ. તમે જોઈ રહ્યા છો, જો આપણા પાપલેટ. એ કા બોલતા તું સુના હાથી કા ખંડાલા. મિત્રો ફાઇનલ અમે હોલ ઉપાડી લીધો. ઓઝો બદલાય ને તો બદલાવીને નવો ઓઝો નાખી દીધો પાણીમાં. હજી જાય ઓઝો. એટલો માલ આવ્યો છે. હવે થોડાક પાપલેટ આવ્યા છે ને બીજા ભીમલા ને બધું છે આગળ. એને શૂટિંગ કરવાનું છે. પેલા આ ઓઝો આમાં લેવાનો છે અને આગળ લઈ જવાનો છે. કેમ કે આ ઓઝો છે ને થોડોક તૂટી ગયો, ફાટી ગયો, તો એને હીવવો પડીએ. તો એને હીવી નાખ્યો. તો અત્યારે અમારા ભાઈ થોડાક મૂંઝાઈ ગયા છે. મુજાય જાય ને એક જ હોલમાં ફાટી ગયો. હસતા સ્ટાર્ટિંગમાં હસતા ચાલુ કર્યું તો એક ઓઝો ફાટી ગયો. એટલે બધીને ફેટે છે, 3-4 જણાને ફેટે છે. કંઈક નડી ગયું હોય ને એટલા માટે. જો મિત્રો મારા પાછા ભાઈ ફાકી ગયા. જો તો મિત્રો અત્યારે શૂટિંગ કરવાનું કામ ચાલુ છે. અત્યારે અમારે ભાઈ પાટલી નથી, ધોકે શૂટિંગ કરીએ. જો મિત્રો બગો આવ્યો એક નંબર મસ્ત મજાનો. હે આ ભાઈ તો ઓલો બરાશ લઈને શૂટિંગ કરે છે માલ. બોલો પાટલી નથી, અમારે પાટલી બનાવી પડી. તો મિત્રો જનાવર છે અહીંયા થોડું. જો મિત્રો છે ને જનાવર. આ જનાવરનું મોઢું મેં પકડી લીધું. જો આ કરડી ગયું તો ઝેરાઈ ચડે. અમારે જયેશભાઈ બહુ બી આ જનાવર છે. આમાં થોડાક પાઇપલાઇટ આવે, ઓઝો ફાટી ગયો, એમાં થોડોક લોસ થઈ ગયો મિત્રો. તો મિત્રો અત્યારે ઓઝો હીવી રહ્યા છે. અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે.
જમવાનો સમય થઈ ગયો હશે ને ઓઝો આવી ગયો છે. જો એમાં વળ સડી ગયો મિત્રો. જો આ અમારા ભાઈ દોડ થઈ ગયા છે. ટસર લેવા જાય છે ને ટસર લઈને આવે છે ને ભરે જ ને. જો મિત્રો આ બાજુમાં બોટ છે. આ અમારા શેઠની જ બોટ છે. જો એમાંય કામ ચાલુ જ છે. જો એ લોકોનો પણ ઓછો ફાટી ગયો ને અમારો પણ ફાટી ગયો. હવે અમે હીવીએ જ આગળ 1-2 કલાકમાં હીવાઈ જાય. તો મિત્રો અત્યારે બપોરે જમવા બેઠી ગયા બરાબર. મારે નારાયણભાઈ બિરયાની બનાવીશ. જો સરસ મજાની બટર જેવી. અમે સલાડ બનાવ્યો સીબડા ને આ કોબી ને મસ્તના. બહુ બધા ખાવા બેઠી ગયા. નારાયણભાઈ સીબડું ઉપાડે. સાડી લઈ લીધી ભાઈ. મુઠ્ઠે હોય લે. બધું જોયું કેમ હોય ને એમ થાય. તો મિત્રો પાછા કામે લાગી ગયા બપોરી વેળા ખાઈને સીધા. હજી તો જો અમારું બધું એમને બધી ગરમી એવી થાય. તુફાન વહી ગયો, વરસાદ વહી ગયો ને તડકો પડી ગયો. બરાબરનો તડકો પડી ગયો. જો મિત્રો બાજુમાં બોટું બધી છે. આખા પાછું ને હાવ શાંત વાતાવરણ છે અત્યારે દરિયામાં. પણ ક્યારે પછી પાછું વાતાવરણ બદલી જાય એનું કઈ નક્કી ન હોય. તુફાન આવી જાય. કલા તો મિત્રો આ 2 રિંગ છે બરાબર. 2 દોરી છે. એ 2 દોરીને પુલાસ કરવાનું કેવી રીતે કરવાનું જો આગળ. આ દોરી જેવી દોરી થઈ જાય. જો અહીંયા કેમ કર્યું જોઈન્ટ ગાંઠ નહીં મારવાની. આવી રીતના પુલાસ કરવાનું. જો અહીંયા જોઈન્ટ કરીને 150 રૂપિયા. જો કેવી રીતે મારવાનું. તમારે શીખવું હોય તો શીખી જજો બરાબર. આ વાઈફાઈથી ભલે આમ વટાડવાનું જ હોય. આવડી જાય કાંઈ કાં તમે શીખો તો. જો મિત્રો થઈ ગયું કેમ બાકી જો થઈ ગયું. આપણે ઓલી ગાંઠ મારીએ ને 2 દોરીની ગાંઠ નહીં મારવાની. આવી રીતના પુલાસ કરી નાખવાનું એટલે રેડી થઈ જાય. જો જોઈન્ટ થઈ ગયું. આ બધી તમારે ગમે એટલી તાકાત આવે નહીં અહીંથી હલ્લે નહીં. જો થઈ ગયું કમ્પ્લીટ. આવી રીતના કરવાનું. જો અમારે આવી રીતના બધા નોકા. ઓલો ભાઈ આવવાનો કંઈક ટસરું બનાવે એમને હું કરે છે કંઈ ખબર નથી પડતી. તડકો એવો પડ્યો વાતાવરણ શાંત થઈ ગયું. વાદળા તો મિત્રો અત્યારે ચા આવી ગયો તમારો પરફેક્ટ ચા બનાવ્યો નારાયણભાઈ. સાંજનો ચા આવી ગયો. હવે આગળ ચા પીને પછી હોલ ઉપાડવાનું થાય બરાબર. રસ્તા ઓછો લેવાનો છે. આવું પગુય ધગી ગયા તડક્યાને આવું બળી ગયા. અને એકલી શક્કર જ આવે છે. જો 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 સાડોળે જો. હા હવે આની સગાઈ કરવાની છે મિત્રો અમારા જયેશભાઈની. કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો. સામાન જમા ધગી ગયો. સગાઈનું કીધું ને તે આવજો તો કરી મિત્રો. સગાઈને કીધું તો આવું મજા આવી ગઈ. ધગી ગયો. તો મિત્રો જો અમારા મનોજભાઈ જાય જ નીચે સલિંગ મારવા. કેવી રીતના જો ઉપાડીએ આગળ જોઉં. જો આડીમાં કેટલા મેસલા આવે એ જોઈએ આપણે. રેડમ ચડમ થઈ ગયો તમે. આજ પહેલો દિવસ છે દરિયામાં ને હેરાન થાય જેવા થાય છે. કા ફાટી જાય છે ને ધાંધિયા થાય છે.
ભાઈ લાગી આના જેવું પાપલેટ કઈ જોવા કા ઈ જોવા દે તો એને શું કહેવાય? આને કહેવાય દેશી પાપલેટ. અરે ઘોડો કહેવાય મિત્રો, આને ઘોડો કહેવાય બરાબર. ગમે ઈ ખાય એકદીને ખાવાનું છે એટલે ખાવાનું ગમે ઈ ખાય. એ કાટી છે કા નાણાને મારવો ભલે પડે મિત્રો? આ છે ને ઘોડો છે બરાબર. જો એ આગળ પાણીમાં નાખે ને એટલે રોકેટની જેમ જાય બરાબર. જો વાળી રોકેટની જેમ જાય, જોજો. જો ગયો, દેખાણો કોઈને? દેખાય નહીં, કેમ કે એ રોકેટની જેમ જાય મિત્રો. એ બહુ ભાગે. પાપલેટ છે થોડાક દેખાય છે હવે. વીણી લઈએ પાપલેટ. કેશલું પણ ગામડું લેવા જવાનું એમાં કઈ મોડું થાય. હા. તો મિત્રો મારા ઓઝામાં ઝાડ આવ્યું, તો એ ઝાડમાં કેટલા કેસલે આવે જોઉં તમે. જો 1 2 3 4 5 6 8 પ્રત્યેક કેસલા થઈ ગયા. જો હવે જો ઓલા ગુબડા પણ આવ્યા, જો કાંટાવાળા ગુગા ને ગુગા કહે ને, ગુગા એ પણ છે. જો ને કેસલા પણ છે. જો ઘણા બધી કિસ્લી આવે. પાંડા. તો મિત્રો ત્યાં અમારા નારાયણભાઈ રોટલા બોટલા ગળને ગયા છે અને શાક બનાવે છે અમારા નારાયણભાઈ. ઓલ ઉપાડવાનો ટાઈમ થઈ ગયો, હવે આગળ ઓલ ઉપાડ લઈએ. એટલું બધી જોર કર્યું લે. ધીમે ધીમે, આસ્તે આસ્તે આસ્તે. મિત્રો જો અમારા નવા વાયરું છે બરાબર. નવા વાયરું આગળ લેવાનું છે. આમ ગોળ 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 ફરીએ, ઓઝો માથે આવી જાય. હું કર્યું તો મિત્રો અત્યારે થોડોક આવીશ. આજ કઈ હેદરું નથી બરાબર. માલ ઓછો આવે છે. આવો અમારે પલાય છે ભાઈ. એક ખાગી આવી. બાકી આમાં પાપલેટ તો 2-3 દેખ્યા છે. વધારે પાપલેટ નથી. જોઉં મિત્રો, આ છે સિલ્વર પાપલેટ. પોમ્પરેટ કહેવાય આને. સિલ્વર પોમ્પરેટ. આનો ભાવ અત્યારે 1000 છે 1 કિલોના. લગભગ 900 રૂપિયા હોય કે 1000 રૂપિયા હોય આનો ભાવ. વધારે નહીં હોય કે ઓછો નહીં હોય. 800-900 રૂપિયા તો હોય. 1000 સુધીમાં હોય આનો ભાવ લગભગ. તો મિત્રો અત્યારે પાપલેટ છે જબલામાં ભરી રહ્યા છે અમારા પાંચાભાઈ. ને અમારા મનોજભાઈ બરફ નાખી રહ્યા છે બરાબર. હું કે જોજો પાણી ઉડે. જો મિત્રો એટલા પાપલેટ આવ્યા. આજ કઈ બરાબર પાપલેટ આવ્યા નહીં. હા, ઓછા આવ્યા. આવી જાય તો આવી જાય, કઈ નક્કી ન હોય બરાબર. તો મિત્રો અત્યારે સાંજનું જમવાનું બનાવી નાખ્યું નારાયણભાઈ બરાબર. તો લીંબુ બીંબુ આવી ગયું છે આપણી ભાઈ. ને આજ છે ને ચિકન બનાવ્યું બરાબર. અમે કાંઠેથી લાવ્યા હતા બંદરમાં ખાવા હાટું, બંદરમાંથી. તો નારાયણભાઈ આ ચિકન બનાવ્યું. જો કેટલું મસ્ત મજાનું બનાવ્યું. સાથે સાથે છે રોટલા ને લસણ ખાવાનું નથી, તો ઓલા મસાલામાં નાખવાનું છે. ફેલીને ખાલી મેકવીશ ને હા લઈને ભાઈ નાખ ની. તારે ખાવું નથી? આકોર થાળી કરી દે શેડ મેં. તો હવે ફટાફટ ખાઈ લઈએ, કેમ કે હવે 7:30 વાગી ગયા છે કે 8 વાગ્યા હોય. બસ હવે આડી ખાઈને ઘડીક આરામ કરીએ તો ઓલ ઉપાડવાનું ટાણું થઈ જાય. તો
મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હતી કે વિજયભાઈ નાઇટનું વ્યૂ બતાવો, રાતનો વિડીયો બનાવો, બરાબર. તો અત્યારે તો રાતના 10:30 વાગ્યા, સાજો સમય થયો નથી. અને આગળ અમે હોલ ઉપાડ્યો, હાથમાં પણ આવું જમજમ થાય, કેમ કે નવો ઓજો હતો ને એટલા માટે ખેંચવામાં થોડુંક ઓલું થાય એટલા માટે. તો નાઇટનું વ્યૂ તમને બતાવું તો જો આમાં લાઇટું દેખાય. જો અત્યારે બોટું તો તમને દેખાય નહીં. જો તમને એમ થાય કે દરિયામાં કોઈ હોય નહીં, દરિયામાં કેટલી લાઇટું થાય. જો દેખાય. તો આ અમારું ઘર છે, બરાબર, સરસ મજાનું. અત્યારે કેટલા વાગ્યા? જો 10:30 વાગી ગયા, 10:45 વાગી ગયા. ને બીજા ઘણા લોકોને કમેન્ટ હતી કે વિજયભાઈ તમે દરિયામાં નેટવર્ક કેમ લાવો? તો મિત્રો દરિયામાં નેટવર્ક ન આવે, જ્યારે પણ હું કાંઠે આવું ને ત્યારે વિડીયો અપલોડ કરું. બાકી અહીં દરિયામાં નેટવર્ક ન આવે. અમે જ્યારે 40 કિલોમીટર સુધી આવે, 30-40 કિલોમીટર, પછી નેટવર્ક કપાઈ જાય, પછી રેમન ચડાવી દઈએ એરોપ્લેન. એટલે પછી પાછા જ્યારે કાંઠે જઈએ ને, જ્યારે વિડીયો અપલોડ કરીએ ને 2 દિવસ રોકાઈએ, પછી ડીઝલ, પાણી, રાશન, લાકડા બધું લઈ ને ફરીથી પાછા ફિશિંગ નીકળી જાય. ને આ મારી પહેલી ફિશિંગ છે, બરાબર. ને આપણા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થવા આવીએ થોડાક સમયમાં. થોડાક સબસ્ક્રાઈબર ઘટે જતા 15,000 લગભગ એટલા ઘટતા હોય, બરાબર. તો બધા સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. ભાઈઓ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.